ફેમિલી આપણે 12 વાગે ઘઉં નીકળી ગયા છે. જો 2 ઢગલા છા છે અને બધા બેસી ગયા છે સાંયે. જો બધા તો ફેમિલી આપણે ખોરી નીકળી ગઈ છે. જો બીજી હુરી ઓલી કાઢવાની છે આપણે. મેડમ જો તગારા હાથતા છે તો બીજી હુરી લઈ જાય છે. ઢગલો જો એટલો જોશ ઘઉં. ફેમિલી વાગી ગયા છે 2, ચા પાણી પી લીધા છે અને હવે છે ને આ બધા લોકો છે ને ધાર કરે છે. જો એટલા ધાર થઈ ગયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છે? બધા મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. બધાને જય માતાજી, જય મોગલમાં. તો જો આપણે ખરું લેવાનું છે અમારા નવા લોગમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે. જો ઠેસર આવી ગઈ છે. નામે પાવડો મારીશું એટલે ઘઉંનું ખરું લેવાનું છે. એ બધી તૈયાર થવા મળી છે ને આપણે બધું ઠારવાનું છે. અહીંથી બધું જા સલાખા લુગડા આ તેન બધું લઈ જવાનું છે. ધાંડા ગાડી પણ આપણે લઈને આવે છે. સામે જાય છે ઓપલેન ને બધું લઈને આપણે પણ જઈ આવે પછી પાછા લોક ચાલુ કરશું. ત્યાં સુધી પડ્યા રહેજો, કન્ટિન્યુ ઠેસર લઈ બધું લેશું. તો ફેમિલી આપણે ખોરી નીકળી ગઈ છે. જો બીજી હુરી ઓલી કાઢવાની છે આપણે. મેડમ જો તગારા હાથતા છે તો બીજી હુરી લઈ જાય છે. ઢગલો જો એટલો જોશ ઘઉં. હવે ઓલી હુરીએ જાય છે, જઈને પાણી પાય છે. મેડમ ફરતા તો તગારા. જો આ કોવળનો ઢગલો છે. જો વેહ કેવા થઈ ગયા, હારા મસ્ત થઈ ગયા છે. આ શું નીકળ્યું? જો આ કાંક નીકળ્યું છે. શું નીકળ્યું? કાંધું છે. કેમ છે ઘઉં? અશોક વાહ હા એટલો થાય. જો ઘઉં આવા છે પાકના અમારા. જો 3 મહિનાની મહેનત. હવે આમ ભળિયું લઈ લીધું છે. પૂરી અહીંયા કાઢવાની છે અને આ બધા જો સલાખાન બલાખાન બધું ભારે છે. ચા નથી બનાવવાનું? હું બનાવું દૂધ ને એવું બધું. જો મેડમ ખપાડી દીધું ઉભા. ઓલા સલાખા વાલા કરે છે. જાવી ઓલી પૂરીએ જો વેહ જો. ફેમિલી આપણે 12 વાગે ઘઉં નીકળી ગયા છે. જો 2 ઢગલા છા છે અને બધા બેસી ગયા છે સાંયે. જો બધા બેસી ગયા. અશોક ખાન બધા હવ બેસી ગયા છે. 1 ને 2 ઢગલા છા છે. 12 વાગે પૂરું થયું છે. વેહ કેવો થઈ ગયો? આવો વેહ થઈ જાય ભાઈ અમારે. સારો થઈ ગયો ને? સારો જ થઈ જાય, કારણ કે ઓપલેનમાં હોય એટલે સારો થઈ જાય. બાકી તો લેવાઈ ગયું છે બધું કમ્પ્લેટ. અમે બળદ ઊભા છે અને આ 1 ઢગલો ના અને સામે બીજો 2 ઢગલા ક્યાં છે કમ્પ્લેટ. બધા બેઠા છે હવાણું ભરસ. જો ફેમિલી વાગી ગયા છે 2, ચા પાણી પી લીધા છે અને હવે છે ને આ બધા લોકો છે ને ધાર કરે છે. જો એટલા ધાર થઈ ગયા છે. આ બધા હવાણે ચડ્યા છે. મેડમ જો તગારે વાવલવાનું ખુરશી વાળા વાવલે છે. મામા અને મમ્મી ઘઉં વાવલી. પવન પડી ગયો. હાવ પડી ગયો પવન આવે તો વાવવાનો એવું હોય. તડકો કેટલો લાગે? લાગે થોડું છે એટલે વધારે લાગે. હા મને તો આખા હાથ બળે છે. આવડા હાથ બહુ બળશે. પાણી જેમ હશે ને પાણી અડે ને એમ બળે.
કારણ કે ઓલું શું કહેવાય ડુંડી ખાધું. ડુંડી ખાય. જો, તડકો કેટલો છે તો બહુ તડકો છે. પવન પડી ગયો હા. ભરવાના બાકી રહી ગયા છે. એ બધા ઘઉં ભરી બધા આરામ કરે. ખુરશીમાંથી એને બેઠા એક આમ જો રમે છે બે. અને સૂર્ય દાદાને ઉદય થવાનું. ઉદય શું કહેવાય? સૂર્ય નમી જાય ને શું કહેવાય? સૂર્ય તૈયારી થઈ ગઈ છે એટલે સનસેટનો નજારો જોવો. અને ખેતર જો ફરતે બધે ખાલી સાફ પડશે. બધાનું કામ કરવા માંડ્યું. જા આવા કુંવર કહેવાય ને ઢગલા બે થઈ ગયા છે. એટલા ઘઉં ભેગા છે ને બીજું બધું હકેલો કેવો તગારા ને આમ તગારા બધા ભેગા કરી દીધા ને બધું થાકી ગયા ધાર કરતા તો માંડ પવન ઘડીક આવે ને ઘડીક વહી જાય. કામ કરતા થાકી ગયા. ઘડીક બેઠા છીએ ગાડી આવે ત્યાં સુધી ભરવા બેઠા રાતે રમે છે રમાડે છે મંત્રમને. અમે ઓપલેન હાલે છે બાજુ ખેતરમાં ચાલે છે. ટાઈમની ખબર ન રહે છે. હા જો આપણે એટલું બાકી રહી ગયું છે. લસણ છે, લસણ લીમડાનું થોડુંક બાકી રહી ગયું. ગાજર છે ને એની પાછળ ડુંગળી છે. પવન છે કેવી દેખાય છે ફરે છે. મસ્ત બધાના પવનમાં ઘડીક થાકી જતા તો બેઠા છે.